વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં વડોદરા ખાતે ગાંધીનગર ફ્લાઇંગ સ્ક્વોડને સફળતા મળી છે। તો ગેરકાયદેસર રેતી ખનન પર ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા રેડ કરવામાં આવી હતી, તપાસ કરવામાં આવી હતી અને તે દરમિયાન છે રેતી ખનન કરતા અનેક વાહનોને સીઝ કરવામાં આવ્યા છે। મહીસાગર નદીના પટમાં રેતી ખનન થઈ રહ્યું છે, જેમાં વડોદરામાં ખાણ ખનીજ વિભાગ ઊંઘતું ઝડપાયું અને ગાંધીનગર ફ્લાઇંગ સ્ક્વોડને સફળતા મળી છે, જેમાં વડોદરામાં ખાણ ખનીજ વિભાગ ઊંઘતું ઝડપાયું છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ આપણી સાથે વડોદરાથી લાઈવ જોડાયા છે। જી, વડોદરામાં ગાંધીનગર ફ્લાઇંગ સ્ક્વોડને સફળતા મળી છે। ગેરકાયદેસર રીતે ખનન પર ફ્લાઇંગ સ્ક્વોડે રેડ કરી અને માંથી ખનન ઝડપી પાડ્યું છે, શું છે વધુ વિગત? જી સ્મિતા, ખાણ ખનીજ એટલે ભૂમાફિયાઓનું સ્મિત ઉડી ગયું છે। અત્યારે જે રીતના મંતવ્ય ન્યૂઝે અહેવાલ બતાવ્યા હતા કે આણંદ અને વડોદરા જિલ્લામાં રેતી ખનન એટલે ભૂ ખનન થઈ રહ્યું છે ને આમાં કેટલાક સત્તાધારી પક્ષના ધારાસભ્યો અને તેમના વહીવટદારો કાર્યરત છે। મંતવ્ય ન્યૂઝે અહેવાલ બતાવ્યો હતો ને ત્યારબાદ ગાંધીનગરનું ફ્લાઇંગ સ્કૂલ જે સ્ક્વોડ છે તે કાર્યરત થયું હતું। ગઈકાલે ગાંધીનગરના ફ્લાઇંગ સ્ક્વોડના ઇન્સ્પેક્ટર ધવલ સપૂતે રેડ પાડી હતી અને તેમની રેડમાં ગેરકાયદેસર ખનન કરતા વાહનો ઝડપાયા હતા। 2 ટ્રેક્ટર, 1 હિટાચી, 1 જેસીબી, 2 ડમ્પર અને 3 નાવડી કબજે કરાઈ છે। મહત્વની બાબત છે કે મંતવ્ય ન્યૂઝે જ્યારે અહેવાલ બતાવ્યો ત્યારે ખાણ ખનીજ વિભાગના અધિકારી મિસ્ત્રી એવું કહી રહ્યા હતા કે કાયદેસર ચાલી રહ્યું છે અને ત્યાં આગળ કોઈ પણ ગેરકાયદેસર કૃત્ય નથી થઈ રહ્યું અને જે બોટમાં દ્વારા રેતી ખનન કરવામાં આવી રહી છે એ તમામ બાબત મારે તપાસવી પડશે। પરંતુ ક્યાંક ને ક્યાંક ખાણ ખનીજ અધિકારી મિસ્ત્રી કોઈ કોન્ટ્રાક્ટનો અધિકારી છે સાકેત પટેલ, તેનું રમકડું છે તેવું ત્યાંના સ્થાનિક નાગરિકો કહી રહ્યા છે। મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ ગાંધીનગર ફ્લાઇંગ સ્ક્વોડ જ્યારે જાગ્યું છે તેને રેડ કરી છે, વાહનો જપ્ત કર્યા છે અને હવે 10-15 લાખનો દંડ ફટકારવામાં આવશે। ત્યારે સવાલ એ ઉભો થાય છે કે આણંદ અને જે ખાણ ખનીજના અધિકારી છે મિસ્ત્રી, એમની પાસે અત્યારે વડોદરાનો પણ ચાર્જ છે અને જ્યારે ફ્લાઇંગ સ્ક્વોડ રેડ કરી ત્યારે જ રવિ મિસ્ત્રીને મળવા જિલ્લાના ધારાસભ્યના એક વ્યક્તિ ત્યાં પહોંચ્યા હતા, એટલે કહી શકાય કે મિસ્ત્રી ઊંઘતા ઝડપાયા છે અને વહીવટદાર સાકેત પટેલ કરીને કોઈ વ્યક્તિ છે જે ચર્ચા છે અનુસાર તે તમામ ખાણ ખનીજનો વહીવટ કરે છે અને તે 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર છે અને જે સાકેત પટેલ વહીવટદાર છે તે તો એવું પણ કહી રહ્યો છે કે મારા હાથ ગાંધીનગર સુધી લાંબા છે અને હું એટલે જ દર 11 મહિને મારો કોન્ટ્રાક્ટ રિન્યુ કરાવું છું, કારણ કે ધારાસભ્ય અને અનેક સંગઠનના ઉચ્ચ અધિકારી ને આઈએએસ ઓફિસરને મારા આશીર્વાદ છે। શું આ સાચું છે? ફ્લાઇંગ સ્ક્વોડ રેડ કરે છે ત્યારે આટલા બધા વાહનો ઝડપાય છે, તો જે અધિકારી 24 કલાક નોકરી કરવા બંધાયેલો છે તેને આ કેમ ના દેખાયું? શું ખરેખર સાકેત પટેલના હપ્તેદાર અધિકારીઓ છે? શું સાકેત પટેલ એમને પૈસા આપે છે? શું સાકેત પટેલ જે ખાનગીમાં ચર્ચા કરી રહ્યો છે સાચું છે? સાકેત પટેલનો શું કોઈ વાર વાંકો નહીં કરી શકે? ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ મિસ્ત્રી કહી રહ્યા છે કે હું પ્રમાણિક છું। પ્રમાણિક તો તમે છો, પરંતુ તમારા અંદરમાં જે અધિકારી છે જે તમારો વહીવટ કરી લે છે એની સામે તમે પગલા ક્યારે ભરશો? તમે માત્ર વડોદરામાં 2 દિવસ આવો છો, સોમવાર અને મંગળવાર, અને એ પણ છુપાતા લુપાતા આવો છો। મીડિયાનો ફોન નથી ઉઠાવતા, મીડિયાને ગુમરાહ કરો છો। મીડિયા તમને માહિતી આપવા માંગે છે કે ખાણ ખનીજમાં કૌભાંડ ચાલી રહ્યું છે, કૌભાંડીઓના નામ ઉજાગર મીડિયા કરવા માંગે છે, પરંતુ મિસ્ત્રીને સાંભળવાની તૈયારી ના હોય તેમ લાગે છે, કારણ કે ક્યાંક ને ક્યાંક સાકેત પટેલનું એ પણ રમકડું છે તેવું ખાણ ખનીજ વિભાગના વડોદરાના અધિકારીઓ ખાનગીમાં કહી રહ્યા છે। જ્યારે આજે રેડ પડી છે ત્યારે હવે 2 દિવસ સમૂહસૂત્રું ચાલશે અને પુનઃ ભૂ ખનન ચાલુ થઈ જશે। અને જે માહિતી મળી રહી છે એ રીતના કે કેટલાક રાજકીય હોદ્દેદારો તો ભૂ ખનનમાં કરોડોપતિ થઈ ગયા અને એના જ લીધે
સરકાર તેમની સામે પગલાં ના લે એટલે એમને તો પક્ષ પલટો પણ કરી દીધો. અને જ્યારે કોઈ મીડિયા અહેવાલ બતાવવા જાય છે તો તેના પર હુમલો કરે છે. કેમ? કારણ કે ભારતીય જનતા પાર્ટીના કોઈક ધારાસભ્ય છે, એક ધારાસભ્યના મળતિયા છે અને પોલીસ અને ગાંધીનગર સુધી તેમની પહોંચ છે. અને જ્યારે કોઈ કડક કાર્યવાહી કરવાની આવે ત્યારે સંગઠન અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દે તેવી ચીમકી ઉચ્ચારે છે. પરંતુ સરકાર ક્યાંક ને ક્યાંક આ ધારાસભ્યોથી મજબૂર હોય તેમ લાગે છે, કારણ કે હજુ પણ વાસદમાં રેતી ખનન એટલે ભૂખનન ચાલુ છે. અને જે ફ્લાઇંગ સ્ક્વોડે રેડ કરી જે વાહનો જપ્ત કર્યા એ સાબિત કરે છે કે મંતવ્ય ન્યૂઝ સચોટ અને સત્ય અહેવાલ બતાવે છે. આજ અમારો પુરાવો છે મંતવ્ય ન્યૂઝનો. મંતવ્ય ન્યૂઝ યલો જર્નાલિઝમ નથી કરતું. મંતવ્ય ન્યૂઝ ભૂ ખનનના જે રેતી ખનનના માફિયાઓ છે તેના નામ પણ 2 દિવસમાં ઉજાગર કરવા જઈ રહ્યું છે. ત્યારે મંતવ્ય ન્યૂઝના અહેવાલની મોટી સફળતા કે જે ફ્લાઇંગ સ્ક્વોડે રેડ પાડી છે તેમાં આટલા વાહનો જપ્ત કર્યા છે. પરંતુ જે અધિકારીઓના અંડરમાં આ રેતી ખનન ચાલતું હતું અને જેને નિષ્કાળજી રાખી તેની સામે સરકાર પગલાં ક્યારે ભરશે તેવું સાવલી સહિત વડોદરા જિલ્લામાં અત્યારે ચર્ચા છે. સાવલી અને વડોદરા જિલ્લામાં ચર્ચા છે કે ક્યાંક ને ક્યાંક આ રેતી ખનન જે લીઝ પર લીધેલા વ્યક્તિઓ છે એ જ કેટલીક વખત તો રેડ પકડાઈને પોતાના 1-2 વાહન જપ્ત કરાવી દે છે, કારણ કે એ વધુ ચોરી કરી શકે. કડવું સત્ય છે, પરંતુ કેટલાક લીઝ ધારકો પોતે જ ગેરકાયદેસર રેતી ખનન કરે છે તેવું પણ ચર્ચા છે. અને અધિકારીઓને તેમને મનગમતી ગિફ્ટ અને કેટલીક વખત તો એવું કહે છે કે રેતી ખનનની જગ્યા પર જ શબાબ અને શરાબની પાર્ટીઓ પણ થાય છે, પરંતુ મીડિયા જાય તો તેને મારવામાં આવે છે. એવા પણ કિસ્સા બહાર આવ્યા છે. જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો મહીસાગર નદીના પટમાં રેતી ખનન થઈ રહ્યું છે. કેટલા સમયથી રેતી ખનન થઈ રહ્યું છે, પરંતુ વડોદરાનું જે ખનીજ વિભાગ છે તે ઘોર નિંદ્રામાં છે, કારણ કે અત્યાર સુધી કોઈ ત્યાં તપાસ કરવામાં આવી નથી. વડોદરા ખાણ ખનીજ વિભાગ ઊંઘતું ઝડપાયું છે. અનેક વાહનો સહિત 70 લાખ ઉપરાંતનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. ગાંધીનગર ફ્લાઇંગ સ્ક્વોડને મોટી સફળતા મળી છે. 70 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.